બેન આવી ગયા. જિંજલબેનને પણ ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ. સવારના 10 વાગ્યા છે. આજે છે તુલસી વિવાહ અને દેવઉઠની એકાદશી. તમને બધાને મારા પરિવાર તરફથી તમારા પરિવારને તમને બધાને દેવઉઠની એકાદશીની અને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ. યે. તો અત્યારે હું લોટ બાંધી રહી છું. એકચ્યુઅલી ગાયને રોટલી ખવડાવવાની છે, તો એના માટે હું લોટ બાંધું છું. હું કહું ગાયને ગોળ અને રોટલી આજે ખવડાવી દઉં, સારો દિવસ છે તો. અને પછી અમારે બહાર બી જવાનું છે અને પછી આવીને થોડી સિરીઝ ને બધું લગાડવું જ ને. ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ કહી દો. નહીં. જોયું ને, વિડીયો ચાલુ કર્યો તો પાણી પીવા વહી ગઈ, પણ જોતી નથી કેમેરાની સામે. જિંજર નહીં જોવે, બહુ લુચ્ચી છે. ક્રીમી બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તુલસી વિવાહની હાર્દિક શુભકામના, દેવઉઠની એકાદશીની હાર્દિક શુભકામના. તો મારે લોટ બંધાઈ ગયો છે, તો હું રોટલી મોટી રોટલી બનાવીશ. એકદમ મોટી જાડી રોટલી બનાવીશ ને, એટલે એક ગાયને આવડી મોટી 4-5 રોટલી જેટલી એક રોટલી આવી જાય ને, તો એને પેટ ભરાઈ જાય, તો 4-5 ગાયો ખાઈ શકે. બરાબર ને? તો બસ અમે હું રોટલી બનાવું છું ને પછી અમે નીકળીએ છીએ. મેડમ બેઝમેન્ટમાં બેઠા છે. અરે કહેના ક્યાં ચાહતે હો? અમે પહેલા માળે બેઠા છીએ. હું કેવી રીતે અહીંયા બેઠા બેઝમેન્ટમાં કેવું લાગે છે તમને? કેવું ફીલ થાય જિંજુ તને? બેઝમેન્ટમાં કેવું ફીલ થાય? ઠંડુ છે અત્યારે. રાઇઝ એન્ડ ફોલ શો છે ને, કે તમારું આ માઇન્ડ છે ને એ શાર્પ કરે છે. મને આ ટાઈપના શોઝ છે ને બહુ જ ગમે છે, જે રિયાલિટી શો હોય, માઇન્ડ શાર્પ કરે, આ મોટિવેશન આપે, એવા બધા. બિગ બોસમાં તો ઝઘડા જોઈ છે. બેલેન્સ કરવું પડે ને, એ બી જોવાનું. તો એ છે ને, તમે એકવાર જોજો. MX પ્લેયર પર આવે છે રાઇઝ એન્ડ ફોલ. એટલે સિરીઝ પતી ગઈ છે, પણ તમે બિંજ વોચ કરી લેજો. મેં બિંજ વોચ જ કર્યું ને. મેં પહેલાં બિંજ વોચ કર્યું ને, પછી છેલ્લા 4-5 એપિસોડ રેગ્યુલર થઈ ગયા મારે. હા, ચાલુ થઈ ગયું હતું ને, એટલે ખ્યાલ નહોતો. હું જોવા માંડી હતી. હું જનરલી જોતી નથી. હા, મને બી મજા આવતી. હા. પછી એના પછી બીજો એક શો આવ્યો હતો કરણ જોહરનો. એનું નામ શું હતું? એ જીઓ હોટસ્ટાર પર હતું. એ સારું હતું. ફેશન વાળાનું. હા, ફેશન શોનું હતું, નામ ભૂલાઈ ગયું. એ પણ અમે આખું જોયું, પણ બહુ મજા આવ્યો. આવું બધું જોવાની બહુ મજા. મોટિવેશન મળે કે લાઈફમાં કંઈક આપણે અચીવ કરીએ. સાચી વાત. અચીવ કરવાની આપણને છે ને મોટિવેશન મળે. સહી બાત હે. ચલો, આ તમારું આજનું જ્ઞાન કેવું લાગ્યું ક્રીમી બેન? જ્ઞાન સરસ. હા, તો હવે અમે આગળ વધીએ, કામ કરી લઈએ. ચલો. ઓકે. બેઠી જ રહેશે. જો એને છે ને ખબર પડી જાય છે કેમેરો ચાલુ થઈ ગયો છે, એટલે મેડમ આગી પાછી થઈ જાય, કેમેરાથી દૂર હટી જ જશે. જો હટી ગઈ ને, બહુ લુચ્ચી હો ભાઈ. ચોમાસું જતું નથી, શિયાળો આવી ગયો છે. સમજમાં નથી આવતું કે ચોમાસું સમજવું કે શિયાળો સમજવો. રેનકોટ અને સ્વેટર. રેનકોટ અને સ્વેટર બંને પહેરીને જવાનું ઓફિસ. એવું વાતાવરણ છે. ફોરેન કન્ટ્રીમાં છીએ આપણે, ઇન્ડિયામાં નથી આપણે. સાચી વાત છે. હું છે ને કાલે બાલ્કનીમાં ઊભી હતી ને, તો એટલી ઠંડી લાગતી હતી ને, તો હું બસ એ જ વિચારતી હતી કે જે લોકો બહાર રહેતા છે, ઉત્તરાખંડ બાજુ રહે છે, હિમાલયમાં પેલા હિમાચલ સાઈડ રહે છે, પહાડો સાઈડ રહે છે, એ લોકોને કેટલી ઠંડી લાગતી હશે. અને જે લોકો વિદેશમાં છે, એ રેગ્યુલર 305-7 દિવસ ઠંડી કેવી રીતે ઝેલતા હશે? કેવું કરવાનું? શું કરી શકવાનું? કારણ કે મેં છે ને એકચ્યુઅલી બધી વસ્તુઓ અંદર લઈ લીધી હતી. સિરીઝને બધું લગાવેલું હતું મારે એકચ્યુઅલી દિવાળી ટાઈમે. તો પછી પાછું વરસાદ ઝીણો ચાલુ હતું, એટલે મેં અહીંયા જો મંદિર દેખાય છે, એટલે મેં લઈ લીધું હતું. અહીંયા મારી બાલ્કનીમાંથી જો મંદિર દેખાય છે. રોજ અમારે સવારે દર્શન થાય છે ને આરતી થાય છે અહીંથી. કાં ક્રીમી? સરસ દર્શન મારે થઈ ગયા છે. હું રોજ એકચ્યુઅલી દર્શન કરવા આવું છું, તો આજે હું કોઈ બહાર જઉં જ ને તો ત્યારે કરતી જઈશ. સવારે દીવાબત્તી કરીને સીધી હું તૈયાર થઈ ગઈ. અત્યારે અમે બહાર જઈએ છીએ, થોડું કામ છે, અમારે વસ્તુઓ લેવાની છે અમુક, તો જઈએ છીએ. અને ક્રીમી ગઈ છે બેઝમેન્ટમાં લેવા માટે
સ્કૂટી લેવા માટે જ્યુપિટર લેવા માટે ગઈ છે એકચ્યુઅલી વાગી ગયું મને તારો છે ને આ હેલ્મેટ મને વાગતું જ હોય છે હંમેશા તને પણ વાગ્યું હા વરસાદ આવે છે મોબાઈલ ઓલો થઈ જશે પાણી જશે એકચ્યુઅલી અમે બસ સ્ટોપમાં ઊભા રહી ગયા છીએ વરસાદ ચાલુ થઈ ગયો અમે છત્રીને રેનકોટ લઈ આવ્યા છે તો ક્રીમી એટલી શોર્ટ બ્રેક મારે છે ને મને ડર લાગે છે રેનકોટ પહેરી તો સ્લીપ થઈ જઈશ અને ટ્રાફિક છે બહુ જ બહુ ભીડ છે કેમ ચલાવે છે મને એ જ સમજમાં નથી આવતું બધાને કેમ આટલું બધું મોડું થતું હોય છે મને ખબર નથી પડતી 10 મિનિટમાં શું ફરક પડી જાય છે મને ખબર નથી પડતી એવું જ છે કાંઈ વાંધો નહીં ચાલો તો અમે તો ઊભા રહી ગયા છીએ અહીંયા વરસાદ ચાલુ છે એટલે ઊભા રહી ગયા છીએ વરસાદ ધીમો થશે પછી અમે જશું ખબર નહીં આ વરસાદ અમને કેટલા સ્ટેશન કરાવતા બીજી જગ્યાએ પાછા અમે ઊભા રહી ગયા એટલે અમારે જવું છે દૂર અને વરસાદ રહેતો જ નથી લોકો ઊભા છે અહીંયા બસ વરસાદ રોકાતો નહોતો ઉબર આવતી નથી ઓટો મળતી નથી એટલે મારે છેલ્લે બસમાં બેસવું પડ્યું છે અત્યારે ક્રીમી આવશે જ્યુપિટર લઈને રેનકોટ પહેરીને અને હું જાઉં છું બસમાં રસ્તામાં અમે મળી જશું સાથે ફાઇનલી અમે પહોંચી ગયા જ્યાં અમારે આવવાનું હતું રખડતા રખડતા બહુ હાલ મમ્મી તો બસમાં બેઠા દીધા બસમાં બેઠી ગઈ હું ને અહીંયા પહોંચી ગયા છે મને ગુસ્સું લાગી છે જોરદાર અમે બે મેચિંગ ગઈ યસ સેમ અત્યારે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર એકચ્યુઅલી અમે જ્યાં ગયા હતા ઓફિસનું કામ હતું થોડું ગવર્મેન્ટનું એ અમારું પતી ગયું છે હવે એના માટે વેરિફિકેશન માટે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર તો અત્યારે ટ્રાફિકમાં ફસાયા છીએ ગાંધીનગર જઈએ છીએ તો ચાલો તમને પણ લેતી જાઉં બહુ ટાઈમ પછી આપણે જઈએ ને બહુ ટાઈમ પછી બહુ વર્ષો થઈ ગયા એ કામ જ નહીં હોતું હવે નીકળું તો જઈએ છીએ કયું સર્કલ છે ને કયું સર્કલ કહેવાય ખબર નહીં અમદાવાદના એક છેડેથી બીજા છેડે આવ્યા છે અમે બીજા ગામ આવી ગયા ક્યાં સેન્ટરમાં ક્યાં હતા બીજા ગામના ક્યાં હતા અમે ને ક્યાં અમે આવ્યા છીએ બાપ રે બાપ પેલા તો ઘરેથી 17 કિલોમીટર દૂર 17 કિલોમીટરથી પાછું 27 કિલોમીટર દૂર કા બાપ રે ક્રીમી ચલાવવામાં ને હું બેસવામાં બે થાકી ગયા બે મને અહીંયા છે ને બે જગ્યાએ મને અહીંયા હેલ્મેટ લાગ્યું જ ક્રીમીનું ચાલો વાંધો નહીં અમે કામ પતાવી લઈએ એમ કામે આવ્યા છીએ કામ પતી ગયા છે ડેલી હાથ દઈને પાછા જઈએ છીએ હે શું મમ્મીના કારણે બધી વસ્તુ હારે લઈને ના આવે એટલે પણ સીધા આપણે સિટીમાંથી આવ્યા યાર તું એ તો સોચું સિટીમાં ક્યાં ડોક્યુમેન્ટ લઈને ફરતી હતી તો પછી એક વસ્તુ ઘટી તો શું કરું એકચ્યુઅલી અમે ડેલી હાથ દઈને એટલે જઈએ છીએ કારણ કે એક ડોક્યુમેન્ટ અમારું ઘટ્યું કારણ કે આપણી પાસે બધું હોય પણ અમુક વસ્તુ એક બે વસ્તુ એવી હોય જે ન હોય ઘરે હોય જે વસ્તુ બહુ ઓછી યુઝ થતી હોય તો હવે એ છે નહીં તો હવે ઘરે જઈએ છીએ અમે અત્યારે પાછા હવે આવશું આવતા શનિવારે પાછા અહીંયા કામ કરવા અમે ખોવાઈ ગયા હો અમે ખોવાઈ ગયા क्या बोला तूने ક્યારના ફર કરીએ છીએ અમે સ્કૂટી મૂકીને આવ્યા છે અમે બીજા રસ્તેથી નીકળ્યા ગેટેથી એટલે હવે ગુમ થઈ ગયા હવે અમે સ્કૂટી ગોતીએ જ અમારી સરકારી ભવન છે ને એટલું મોટું છે એટલું અમે ક્યારના ગોળ ગોળ ફરીએ છીએ ક્યાં કરીએ હા ક્યારના અમે ગોળ ગોળ વ્યક્તિ ઓફિસ ન મળે લોકોને ખબર નહીં આમથી આમ ફેરવે 500 જાતની તો લિફ્ટ છે 500 જાતની ઓફિસો છે માંડ ઓફિસે પહોંચ્યા તો ધક્કો થાય હવે અમે અમારી સ્કૂટી ગોતીએ છીએ જોરે કેન્ટીન પાસે રાખી છે ચલો ભાઈ અમને અમારી સ્કૂટી મળી ગઈ સ્કૂટી નહીં જ્યુપિટર ત્યાં જ મૂકી છે આપણે એ જ યાદ રાખી હતી ને કે ત્યાં મૂકી છે તો અમારી જ્યુપિટર અમને મળી જશે હવે પ્રીમી જ્યુપિટર ચાલુ કરે ત્યાં સુધી હું ટાટા બાય બાય કહી દઉં જય શ્રી કૃષ્ણ અમે હજી અહીંયા છીએ હવે અહીંથી નીકળીએ છીએ ઘરે જવા માટે અમે બહુ થાકી ગયા છે અત્યારે કેટલા 4:30 5 વાગી ગયા છે અમે સવારના નીકળ્યા હતા 5 વાગી ગયા છે 5 વાગે અહીંયા 4:30 વાગ્યા છે બધી ઓફિસો 5 વાગે અહીંયા બંધ થાય છે હવે અમે પાછા અઠવાડિયે 10 દિવસ પછી પાછા આવશું અમે અહીંયા કારણ કે થોડી પ્રોસેસ બાકી છે એટલે તો અમે તમારી પાસેથી રજા લઈએ હવે મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં
બાય બાય. જય શ્રી કૃષ્ણ. પાણીની બોટલ આમાં છે ને અહીંયા સાઈડમાં મૂકી છે રાઈટ. તો લાઈક છે સબસ્ક્રાઈબ ચાલુ રાખો ભાઈ કરવાનું. આવું શું કરવાનું. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.